પછી ડેવીએ એના માટે એવું કીધું કે હાઇડ્રોજન અને ક્લોરાઇડનું સંયોજન છે ક્લોરીન. મીઠું અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ એમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ બને છે અને ડેવીએ એનું અર્થઘટન કર્યું કે ભાઈ આ હાઇડ્રોજન અને ક્લોરીનનું સંયોજન છે. આ ડેવી ક્લોરીનમાંય આવતો. ક્લોરીનનું જે તાત્વિક તત્વની રીતે જે અર્થપૂર્ણ નામકરણ રહ્યું એ આ ડેવીએ ક્લોરીનનું કર્યું ત્યાં પણ હતું. હવે હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ કઈ રીતે બનાવાય તો જે ગ્લોબરે કીધી એ જ પ્રમાણેની મીઠું એટલે સોડિયમ ક્લોરાઇડ અને સલ્ફ્યુરિક એસિડ આની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ બને અને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે હાઇડ્રોજન ક્લોરાઇડ છૂટો પડે. આ સિવાય સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ એમાં વધારે પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ જો નાખવામાં આવે પાછો તો સોડિયમ સલ્ફેટ Na2SO4 અને પાછો હાઇડ્રોજન ક્લોરાઇડ બને. તો આ એક જ બનાવટની પ્રક્રિયાઓ છે કે હાઇડ્રોજન ક્લોરાઇડ કઈ રીતે બનાવાય, બસ આ એક જ યાદ રાખવાની. હવે આની અંદર જો હાઇડ્રોજન ક્લોરાઇડની અંદર થોડો ઘણો પણ ભેજ હોય તો એને શુષ્ક બનાવવા માટે એને સલ્ફ્યુરિક એસિડ ઉપરથી પસાર કરવામાં આવે. એટલે આ ભેજ છે એનું શોષણ સલ્ફ્યુરિક એસિડ કરી લે અને હાઇડ્રોજન ક્લોરાઇડ છે એ શુષ્ક બની જાય. બસ આ એક જ બનાવટ, બાકી કંઈ નહીં. નેક્સ્ટ, ત્યાર પછી એના ગુણધર્મો. રંગવિહીન અને તીવ્ર વાસવાળું વાયુ. રંગવિહીન અને તીવ્ર વાસ હોય અને પછી એનું તમે પ્રવાહીકરણ કરી શકો. રંગવિહીન પ્રવાહીમાં જ પ્રવાહીકરણ થાય, પ્રવાહી બની જાય તો પણ એ રંગવિહીન રહે. અને ઘનીકરણ એનું ઠારણ કરો તો એ ઘન સ્વરૂપ ધારણ કરે, સ્ફટિકમય ઘન સ્વરૂપ બનાવે, સફેદ સ્ફટિકમય હોય. એટલે પ્રવાહીકરણ પણ થાય, એ પ્રવાહી રંગવિહીન જ રહેશે. અને ઠારણ કરો તો સ્ફટિકમય, સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ મળે. ઘન પદાર્થ. આ સિવાય જ્યારે હાઇડ્રોજન ક્લોરાઇડને પાણી સાથે પ્રક્રિયા કરાવવામાં આવે ત્યારે એનું સંપૂર્ણ વિયોજન થઈ H3O+ અને ક્લોરાઇડ આયન છૂટો પડે. આના Ka મૂલ્ય 10⁷ જેટલું હોય, એટલે ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે વિયોજન અચળાંકનું. એ ઊંચા મૂલ્યના લીધે આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન ક્લોરાઇડ એ પ્રબળ એસિડ તરીકે કામ કરે છે. બીજી વસ્તુ કે હાઇડ્રોજન ક્લોરાઇડને જ્યારે પાણીમાં નાખવામાં આવે અને એનું જે જલીય દ્રાવણ મળે, દાખલા તરીકે HCl એક્વા, પાણીમાં નાખેલો હાઇડ્રોજન ક્લોરાઇડ હોય તો એને તમે હાઇડ્રોક્લોરિક એસિડથી ઓળખો છો. હાઇડ્રોક્લોરિક એસિડ. જો એક ખાસ ધ્યાન રાખજો, વાયુ સ્વરૂપ HCl હોય, હા HCl વાયુ સ્વરૂપ, તો એને હાઇડ્રોજન ક્લોરાઇડ કહેવાય. પણ એની અંદર પાણી નાખો અને જે દ્રાવણ તૈયાર થાય તો એને બોલાય હાઇડ્રોક્લોરિક એસિડ. બીજો એક મહત્વનો શોર્ટ ક્વેશ્ચન કે એની જે રાસાયણિક પ્રક્રિયા છે એમાં એમોનિયાની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી એ એમોનિયમ ક્લોરાઇડ આના સફેદ ધુમાડા છૂટા પડે. માની લો પ્રયોગશાળાની અંદર તમે કોઈ એક પ્રક્રિયા કરતા હોય, રાસાયણિક પ્રક્રિયા,
અને તમને એમાં એવું કહેવામાં આવ્યું કે એમાંથી એમોનિયા વાયુ છે એ છૂટો પડશે, તો અહીંથી જો એમોનિયા વાયુ આમ છૂટો પડતો હોય એની બાજુમાં એક ગ્લાસ રોડ કાચનો સળિયો હાઇડ્રોક્લોરિક એસિડમાં બોળેલો સળિયો રાખવાનો, HClમાં બોળેલ. જો અહીંથી આમ એમોનિયા વાયુ નીકળે અને આ સળિયા સાથે જો હાઇડ્રોક્લોરિક એસિડ ચોટેલો હોય અને અહીંયા પ્રક્રિયા કરી આમ ગોટા આમ સફેદ ધુમાડા જે બિસ્ટોલમાંથી નીકળે એવા સફેદ ધુમાડા આમ બહાર આવે, એટલે એમોનિયમ ક્લોરાઇડના એ સફેદ ધુમાડા છે, એને તમે ભેગો કરી દો તો એમોનિયમ ક્લોરાઇડ છે એ ભેગો થઈ જાય. મહત્વનો MCQની અંદર પ્રશ્ન પૂછાય છે, આ ખાસ ધ્યાન રાખજો, 2-3 વાર પૂછાયેલો છે. 3 ભાગ સાંદ્ર HCl પ્લસ 1 ભાગ સાંદ્ર HNO3 આનું જે મિશ્રણ બને, 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3, એનું જે આખું મિશ્રણ તૈયાર થાય એને એક્વા રિજિયા અથવા અમ્લરાજ આનાથી આને ઓળખવામાં આવે છે, એક્વા રિજિયા કહેવાય. એક્વા રિજિયામાં નીચેનામાંથી એસિડનું કેટલું પ્રમાણ હશે આવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય, તો એમાં 3 ભાગ સાંદ્ર HCl હોય અને 1 ભાગ સાંદ્ર HNO3 હોય. મોસ્ટ IMP MCQની અંદર પૂછાતો આ પ્રશ્ન છે. અને આ જે મિશ્રણ એસિડનું બને છે એ મિશ્રણ ક્યાં કામમાં લેવાય, તો જે ઉમદા ધાતુઓ છે, દાખલા તરીકે ગોલ્ડ અને પ્લેટિનમ, કે જેનું ગોલ્ડ પ્લેટિનમને દ્રાવ્ય નથી થતી, એના ઉપર એસિડોની અસર નથી થતી, પણ આ એક્વા રિજિયાની અસર AU અને પ્લેટિનમ ઉપર થાય. એટલે ખાસ એક્વા રિજિયા એટલે શું, તેને કોઈ યોગ્ય ઉદાહરણથી સમજાવો. 2 માર્કમાં પૂછાય. જો 2 માર્કમાં પૂછાય તો લખવાનું કે 3 ભાગ સાંદ્ર HCl અને 1 ભાગ સાંદ્ર HNO3ના મિશ્રણને એક્વા રિજિયા કહેવાય. આ મિશ્રણનો ઉપયોગ ઉમદા ધાતુને પીગાળવા માટે વપરાય છે, ઉમદા ધાતુઓના શુદ્ધિકરણમાં પણ વપરાય છે, એટલે ઉમદા ધાતુ માટે આ વપરાય. ખાસ દાખલા તરીકે આપણી પાસે ગોલ્ડ હોય તો એની અંદર એસિડનો H+, આ જે 2 એસિડ છે એના બેયના એક H+ વત્તા HNO3 એમાંથી NO3- વત્તા Cl-, આ 4 ઘટકો, આ ઉમદા ધાતુ અને આ એક્વા રિજિયાનું મિશ્રણ ભેગું થાય તો એમાંથી એક સંકીર્ણ સંયોજન બને AuCl4- વત્તા નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ છૂટો પડે અને પાણી બને. આ રીતનું સંયોજન બને. એટલે એને ઉદાહરણથી સમજાવો એવું પૂછાય એટલે આ ઉદાહરણ લખવાનું. એવી જ રીતના પ્લેટિનમની પ્રક્રિયા, જો H+ વત્તા NO3- વત્તા Cl- આ એક્વા રિજિયાનું મિશ્રણ છે, આ આપણી ઉમદા ધાતુ, તો એની પ્રક્રિયા થાય અને એમાંથી PtCl6 સંકીર્ણ છૂટો પડે, PtCl6-2, અને સેમ નાઇટ્રિક ઓક્સાઇડ અને પાણી છે એ બનશે H2O. આ એક્વા રિજિયાની રાસાયણિક પ્રક્રિયાઓ થઈ. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય કે એક્વા રિજિયા એટલે શું અને તેને યોગ્ય ઉદાહરણથી સમજાવો, તો આટલું સમજાવવાનું. એટલે શોર્ટ ક્વેશ્ચન MCQ માટે આ મોસ્ટ IMP અને 2 માર્ક માટે પણ મોસ્ટ IMP પૂછાય એવો પ્રશ્ન. બાકી એના ઉપયોગમાં ક્લોરીન, એમોનિયમ ક્લોરાઇડ, ગ્લુકોઝ આવા સંયોજનો બનાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ વપરાય. પછી હાડકામાંથી ગુંદરનું નિષ્કર્ષણ કરવું હોય, અસ્થિ કોલસો હોય, બોર્ન બ્લેક હાડકાનો કોલસો, એના શુદ્ધિકરણ માટે વપરાય. ઔષધો અને પ્રયોગશાળાની અંદર પણ પ્રક્રિયક તરીકે આનો ઉપયોગ થાય છે. ઉપયોગો પૂછાય એવા નથી, પણ લખી નાખ. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, ઔષધમાં પ્રક્રિયક તરીકે વપરાય, ગ્લુકોઝના ઉત્પાદનમાં, અહીંયા એમોનિયમ ક્લોરાઇડ બનાવ્યો એના ઉત્પાદનમાં એ વપરાય. ત્યાર પછી હાડકામાંથી ગુંદરના નિષ્કર્ષણ અને જે અસ્થિ હાડકાઓ છે, અસ્થિ કોલસો, એ શુદ્ધિકરણ માટે આનો ઉપયોગ થાય. તો
તો અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ છે એ પૂરો થયો. હવે હેલોજન તત્વના ઓક્સો એસિડ ટૂંકા પ્રશ્નની અંદર આનો ઉપયોગ થાય, આ જે હવે આપણે ભણીશી. અને ગુજકેટ આ સિવાય નીટ અને JEEમાં પણ આનું ખૂબ મહત્વ છે. હેલોજન તત્વના ઓક્સો એસિડનું ખાસ તૈયાર કરજો. એ અને આ બંને મહત્વના પ્રશ્નો. હેલોજન તત્વના ઓક્સો એસિડ હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ ત્રણ જ ઓક્સો એસિડ આપશે. એમાં ફ્લોરિન છે એ નાનું કદ અને ઊંચી વિદ્યુતઋણતાના કારણે એક જ ઓક્સો એસિડ આપે છે. જ્યારે બ્રોમિનના 4 ઓક્સો એસિડ મળે છે અને ક્લોરિનના 4 ઓક્સો એસિડ, બ્રોમિન અને આયોડિનના 3 ઓક્સો એસિડ બને છે. તો આ જે ઓક્સો એસિડ છે એનું બંધારણ કેવું હોય, એનું નામકરણ કઈ રીતે થાય, બધા અસ્થાયી છે પણ જલીય દ્રાવણની અંદર એનું સ્થાયિત્વ એ જાળવી રાખે છે. એટલે આ ઓક્સો એસિડને ઓળખવા માટે એનું નામકરણ કઈ રીતે યાદ રાખવું, એનું જનરલ નામ યાદ રહે એટલે એના ઓક્સો એસિડના નામ યાદ રહી જાય. એટલે કુલ 4 પ્રકારના ઓક્સો એસિડ બને. એમાં ફ્લોરિન રહ્યો એ ફક્ત એક જ ઓક્સો એસિડ આપશે ને એ પણ અસ્થાયી એક જ. હમણાં એની નામ સાથે આપણે એની ચર્ચા કરી. જો પહેલું છે હેલિક 1 એસિડ. આ 1 છે એનો ઓક્સિડેશન આંક સૂચવે, હેલિક 1 એસિડ. એમ હેલિક 2 એસિડ એટલે 2 ઓક્સિડેશન આંક ધરાવતા. એ જ રીતના હેલિક 3 એસિડ અને એ જ રીતના હેલિક જનરલ નામ છે, હેલિક 5 એટલે 7 એક 7 એસિડ. હેલિક 5 એસિડ, 3 એસિડ, 1, 3, 5 અને 7 આ રીતે. માની લો કે અહીંયા ફ્લોરિન હોય તો બોલવાનું ફ્લોરિક 1 એસિડ. આમાં ફ્લોરિન આવશે નહીં. માની લો ક્લોરિન હોય તો ક્લોરિક 1 એસિડ, ક્લોરિક 3 એસિડ, ક્લોરિક 5 એસિડ અને ક્લોરિક 7 એસિડ. હમણાં આપણે એની ચર્ચાઓ કરશું. નેક્સ્ટ આનું બીજું નામ છે હાઇપોહેલસ એસિડ અને આને ખાલી કહેવાય હેલસ એસિડ. આને કહેવાય હેલિક એસિડ અને પરહેલિક એસિડ. પરહેલિક એસિડ. જો આ ફ્લોરિન માટે, ક્લોરિન માટે, બ્રોમિન માટે અને આયોડિન માટે. પછી એના બંધારણો પણ આપણે દોરશું. ફ્લોરિનમાં એક જ મળે હેલિક એસિડ HOF. આ એક જ પ્રકારનો છે. તમે આમાં આની ઓક્સિડેશન અવસ્થા જુઓ તો હાઇડ્રોજનની +1, ફ્લોરિનની -1 અને ક્લોરિનની ઓક્સિજનની +1 એક મિનિટ HOF +2 એટલે હેલિક 2 નથી લખ્યો ને, +-1 +-2
+1 એક જ થશે +1 -1 0 એટલે 1 +1 પછી આમાં HOCl HOClO આને બીજી રીતે લખાય HClO2 પછી આમાં HOClO2 બધે એક એક ઓક્સિજન વધારતો જવાય બીજી રીતે લખવું હોય HClO3 અને આમાં HOClO3 અથવા HClO4 ઓક્સિડેશન અવસ્થા જો -2 -2 +1 તો અહીંયા ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા થશે +3 અહીંયા +1 -2 આ +1 અહીંયા એક ભૂલ હતી આમ આ ફ્લોરિન રહ્યો ને એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ હોવાથી ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 જ લેવાય ફ્લોરિનની કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણ ફ્લોરિન છે એટલે આની ઓક્સિડેશન જેમ અહીંયા ક્લોરીન +1 થાય એમ અહીંયા ફ્લોરિન +1 ન થઈ શકે કારણ કે આ સૌથી વધારે વિદ્યુત ઋણ છે એટલે આ -1 જ રહેશે એટલે અહીંયા જો ઓક્સિજન -2 હાઇડ્રોજન +1 ક્લોરીન +1 એટલે +1 +1 2 -2 એટલે 0 તો આ રીતે સંયોજન બને હવે આમાં તમે જો તો આ +1 -2 -2 2 દુ 4 -4 ને -2 એટલે -6 એમાંથી એક ગયા એટલે +5 તો અહીંયા હેલોજનની ઓક્સિડેશન અવસ્થા +5 જ્યાં આપણે લખ્યું હેલિક ફાઈ એસિડ એવી જ રીતના આમાં જો તો +1 -2 -2 3 દુ 6 -6 ને -2 એટલે -8 એમાંથી એક ગયા એટલે +7 તો અહીંયા હેલોજનની ઓક્સિડેશન અવસ્થા +7 એટલે હેલિક 7 એસિડ તો આ રીતે ક્લોરીનના બધા જ સંયોજનો બને છે હવે આમ પણ લખી શકો ને આ પણ લખી શકો ClO2 આનું વિયોજન થાય અને એમાંથી H+ બને અને ClO2 બને આમ પણ લખાય છે અને ClO- પણ લખાય છે બે રીતે લખાય એવી જ રીતના આના પણ વિયોજનને તમે એવી રીતે આવી રીતે લખી શકો એટલે આ બધામાં ક્લોરીનની +1 +3 +5 ને +7 કુલ 4 જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા છે એવી જ રીતના બ્રોમિનમાં HOBr બ્રોમિનમાં આ જે હેલસ એસિડનું સંયોજન બનશે નહીં પછી HOBrO2 અને HOBrO3 સેમ આ જ રીતે આયોડિનની અંદર HOI HOIO2 અને HOIO3 આ રીતે સંયોજન બને હવે એના નામકરણની ચર્ચા જોઈ લો આ જેમ જેમ ઓક્સિડેશન અવસ્થા વધી જાય એમ જો સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા આવશે ને એમાં હાઇપો શબ્દ આવશે પછી એ સલ્ફરના ઓક્સો એસિડ હોય ફોસ્ફરસના હોય આ શબ્દ નીચી ઓક્સિડેશન અવસ્થા સાથે જોડાયેલો છે હાઇપો અને સૌથી વધારે ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય એટલે શબ્દ આવે પર 1 માં હાઇપોહેલસ એસિડ 3 માં હેલસ એસિડ 5 માં હેલિક એસિડ અને 7 માં પર હેલિક એસિડ આના ઉપરથી નામકરણ કરવું હોય તો આ ક્લોરીનનું મારે નામ લખવું છે તો આમ પણ લખાય ક્લોરીન 1 એસિડ અથવા હાઇપોક્લોરસ એસિડ તો એનું નામ હાઇપોક્લોરસ એસિડ થયું આનું હાઇપોબ્રોમસ એસિડ થયું હાઇપોઆયોડસ એસિડ થયું અને આ હાઇપોફ્લોરસ એસિડ થયું પછી હેલિક 3 એસિડ તો આનું નામ લખવું એટલે લખાય ક્લોરિક 3 એસિડ એ જનરલ નામ જે સ્ટોક નોટેશન પરથી ધોરણ 11માં આવતી હતી એ પ્રમાણેનું નામ હવે આ રીતે લખવું હોય તો હેલસ એસિડ હેલસની જગ્યાએ હેલોજન છે ક્લોરીન તો આને બોલાય ક્લોરસ એસિડ આ એક ક્લોરીન જ આપે છે બાકી કોઈ હેલોજન હેલસ એસિડ આપતો નથી જો આમાંય ન મળે ફ્લોરિન બ્રોમિન આયોડિન એકેયમાં ન મળે
પછી હેલિક એસિડ અથવા હેલિક એસિડ, તો આને લખવું હોય તો બોલાય ક્લોરિક એસિડ અથવા ક્લોરિક ફાઈ એસિડ. આને બોલવું હોય તો બ્રોમિક એસિડ, આને બોલવું હોય તો આયોડિક એસિડ. એમ ઓક્સિડેશન અવસ્થા જ્યારે ખૂબ ઊંચી હોય ત્યારે પર હેલિક એસિડ પર શબ્દ આગળ મૂકવાનો, પર ક્લોરિક એસિડ, પર બ્રોમિક એસિડ અને પર આયોડિક એસિડ. આ છે હેલોજનના ઓક્સો એસિડો. આમાંથી કોણ નથી મળતું એ ખાસ ધ્યાન રાખવાનું. ફ્લોરિનને એક જ ઓક્સો એસિડ હોય, એ કયો હોય એ યાદ રાખવાનું ટૂંકા પ્રશ્ન માટે. બ્રોમિનમાં અને આયોડિનમાં ન હોય. કયો હેલોજનનો ઓક્સો એસિડ શક્ય નથી આવું લખીને આપે તો લખવાનું અહીંયા તમને 3 બીજા મૂક્યા હોય ફ્લોરિનના, તો એ કંઈ શક્ય નથી. તો એના ઓક્સો એસિડ. અને હવે એના ઇલેક્ટ્રોનિક બંધારણો. તો બંધારણમાં આપણે ક્લોરિનની અંદર 4 ઓક્સો એસિડ છે, એટલે એના ચારેયના બંધારણ દોરજો. HOCl, તો ઓક્સિજન સાથે ક્લોરિન અને હાઇડ્રોજન, આ એનું એક કોણીય બંધારણ થયું. ઓક્સિજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હોય, એમ ક્લોરિન સાથે 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, હાઇડ્રોજન પૂર્ણ હોય. પછી તમારે આ લખવું હોય HOClO, તો આમાં એક ઓક્સિજનનો વધારો થયો. જેટલા ઓક્સિજન વધતા જાય એ બધા જ ઓક્સિજન ક્લોરિન સાથે દ્વિબંધથી જોડતા જવાના. એટલે આ એક દ્વિબંધથી જોડાઈ ગયો એટલે એક એનું વપરાઈ ગયું. પછી આમાં 2 ઓક્સિજન છે, તો એનું બંધારણ દોરી તો હાઇડ્રોજન Cl, દ્વિબંધ O, દ્વિબંધ O. 3 ઓક્સિજન, 1 ક્લોરિન, 1 હાઇડ્રોજન. એ જ રીતના HOCl3, તો એના બંધારણમાં OH, Cl, દ્વિબંધ O, 3 ઓક્સિજન દર્શાવવાના. તો આ અહીંથી સીધું નામકરણ. હાઇપોહેલસ એસિડ પહેલું બંધારણ દોરવાના કે હાઇપોહેલસ, હાઇપોક્લોરસ એસિડનું બંધારણ દોરો તો ઓલું બંધારણ. પછી ક્લોરસ એસિડનું, તો આ ક્લોરસ એસિડ. આને તમે આ રીતે પણ દર્શાવી શકો, ગમે તે બાજુ દર્શાવાય. ક્લોરસ એસિડ, પછી ક્લોરિક એસિડ ત્રીજું, અને પર ક્લોરિક એસિડ છેલ્લું. તો આ રીતે તમને એમ કે બંધારણીય સૂત્ર દોરો. અને બંધારણીય સૂત્રમાં અણુસૂત્ર આપણને આપશે નહીં પરીક્ષામાં. આપણને નામકરણ ઉપરથી એનું બંધારણ દોરવાનું કહેશે. એટલે નામકરણ ઉપરથી કહે એટલે આપણે નામ ખાસ એના યાદ રાખવાના. બસ આ હતા એના હેલોજનના ઓક્સો એસિડ. અને ત્યાર પછી છેલ્લો મુદ્દો આંતર હેલોજન સંયોજન. આ પણ મહત્વનો છે. લાસ્ટ આંતર હેલોજન સંયોજનો. આપણે આગળ હેલોજનની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતામાં એક મુદ્દામાંનો નાનો અભ્યાસ કર્યો હતો. અને ત્યાં એની વ્યાખ્યાઓ આપણે ભણ્યા હતા કે હેલોજન છે એ એના જ સમૂહમાં બીજા હેલોજન સાથે પ્રક્રિયા કરે. એટલે કે 2 જુદા જુદા હેલોજન છે એ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને જે સંયોજન બનાવે એ સંયોજનને આંતર હેલોજન સંયોજન બોલાય. આંતર હેલોજન સંયોજન એટલે 2 હેલોજન પ્રક્રિયા કરે છે, બંને હેલોજન જુદા જુદા હોવા જોઈએ. જો એક જ હેલોજન એક જ પ્રકારના હોય તો એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન વાયુ સ્વરૂપ હોય તો એ અણુ બનાવી દે. પણ જુદા જુદા હેલોજન પ્રક્રિયા કરી છે, સંયોજન આપે એને આપણે આંતર હેલોજન સંયોજન કહીશ. તો આંતર હેલોજન સંયોજનમાં XX', XX'3, XX'5, XX'7 આટલા પ્રકારના આંતર હેલોજન સંયોજન બને છે. જ્યાં X છે
એક્સ એ મોટા કદનો હેલોજન છે અને એક્સ ડેશ છે એ નાના કદનો હેલોજન છે. તો આ રીતે પોતાના સમૂહમાં એકબીજા તત્વો પ્રક્રિયા કરી અને આંતર હેલોજન સંયોજન આપશે. આવી લાક્ષણિકતા બીજા કોઈ પણ સમૂહની અંદર જોવા મળતી નથી. કઈ રીતે આ આંતર હેલોજન સંયોજનો છે એ બનાવવામાં આવે તો સાવ સરળ અને સાદી પ્રક્રિયાઓ. ક્લોરીન અને ફ્લોરીન જો આના સમાન કદ અથવા સમાન મોલ લેવામાં આવે તો એમાંથી ClF સંયોજન બને 2ClF. એમ ક્લોરીન અને ફ્લોરીનમાં જો ફ્લોરીનનું પ્રમાણ વધુ પ્રમાણ તો એ ClF3 બનાવે આવું સંયોજન. એટલે સમાન કદ હોય તો ClF અને ફ્લોરીનનું પ્રમાણ વધારે હોય તો ClF3 બને. આ ફ્લોરીન છે એ ક્લોરીન કરતાં નાનો હોય એટલે જો આ નાનો છે એટલે એક્સ ડેશ થયો, નાના કદનો હેલોજન. આ એનું કદ મોટું છે એટલે આ મોટા કદનો હેલોજન. જો અહીંયા બન્યો એક્સ ડેશ પ્રકારનો અને અહીંયા બન્યો એક્સ ડેશ 3 પ્રકારનો. આ જોઈએ. પછી એ જ રીતે બ્રોમિન અને ફ્લોરિન Br2 અને ફ્લોરિન જો સમાન કદ હોય અથવા પાણી સાથે એનું મંદન કરો તો એમાંથી BrF બને અને જો BrF3 બને અને Br2 વત્તા F2 એમાં F2 વધુ પ્રમાણમાં હોય તો એમાંથી બને BrF5. તો BrF5 એ X-5 પ્રકાર થયું અને આ X-3 પ્રકાર થયું. સેમ એ જ રીતે આયોડિનની પ્રક્રિયા I2 અને ક્લોરીન જો આનું સમાન મોલર એટલે કે સમાન કદમાં હોય તો એમાંથી ICl એટલે કે X પ્રકારનો થાય અને જો ક્લોરીનનું પ્રમાણ વધુ ક્લોરીન લે તો એમાંથી ICl3 બને. એટલે આ થયો X-3 પ્રકાર. ક્લોરીનનું કદ આયોડિન કરતાં નાનું હોય એટલે X કરતાં X-3 હોય એ કદની અંદર નાનો હોય. આયોડિન અને ક્લોરીન વચ્ચે જે પ્રક્રિયા થાય છે એવી જ પ્રક્રિયા સેમ ક્લોરીન અને ફ્લોરીન વચ્ચે થાય છે, બે સેમ. પણ બ્રોમિન અને ફ્લોરીનની પ્રક્રિયા અલગ પડે છે. આમાં X-3 અને X-5 બને છે. આમાં આ નથી બનતો X. એટલે ખાસ એ ધ્યાન રાખજો. પછી આંતર હેલોજન સંયોજનો એનું જે કોષ્ટક છે એમાંથી ટૂંકા પ્રશ્નમાં એના રંગ, એના ભૌમિતિક આકાર, એના વિશેનો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય. તો જો પહેલું X પ્રકારના આંતર હેલોજન સંયોજન આપણી પાસે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન આ 4 હેલોજન તત્વો છે. એમાં આ ક્લોરીન છે એ ફ્લોરીન સાથે પ્રક્રિયા કરે, બ્રોમિન ફ્લોરીન સાથે ને આયોડિન ફ્લોરીન સાથે. કારણ કે આના કદ ફ્લોરીન કરતાં મોટા છે એટલે 3 સંયોજનો એ બનશે X પ્રકારના. એમાં પહેલું છે ClF સાથે પ્રક્રિયા કરી એટલે ClF, પછી બ્રોમિને પ્રક્રિયા કરી એટલે BrF અને આયોડિને પ્રક્રિયા કરી એટલે IF. એક થઈ ગયું. પછી ઉપરથી નીચે આવો એમ કદ મોટું થાય, કદ વધે. એટલે હવે મારે આને છોડી દો, ફ્લોરીનને. બ્રોમિનની ક્લોરીન સાથે પ્રક્રિયા કરો, આયોડિનની ક્લોરીન સાથે. એટલે આ બંને કરતાં આનું કદ નાનું છે એટલે બ્રોમિન ક્લોરીન સાથે પ્રક્રિયા કરી BrCl બનાવે, આયોડિન પ્રક્રિયા કરે એટલે ICl બને. અને હવે ક્લોરીન છોડી દો, આયોડિન બ્રોમિન સાથે પ્રક્રિયા કરે એટલે IBr બનાવે. આ બધા રેખીય હોય, આને અણુને કોઈ સ્પષ્ટ આકારો નથી. એટલે આની ફક્ત તમારે આ જે 6 સંયોજન બન્યા એની ખાલી તમારે ભૌતિક અવસ્થા, ભૌતિક ગુણધર્મો એના યાદ રાખવાના. એમાં ClF છે એ રંગવિહીન વાયુ છે. આમ 298 કેલ્વિન તાપમાને આ એક જ વાયુ સ્વરૂપ છે એના સમૂહમાં.
બાકીના આ બધા રહ્યા એ કાં પ્રવાહી હોય કાં ઘન હોય. જો ચોક્કસ તાપમાને વાત કરું છું, બાકી તાપમાનમાં તમે ફેરફાર કરશો તો પાછા વાયુ સ્વરૂપ જોવા મળશે. એટલે ચોક્કસ તાપમાને એ વાયુ સ્વરૂપ હોય. હવે એમાં જો BRF લખતો નથી હું, આછો કથાઈ રંગનો વાયુ છે અને IF વર્ણપટદર્શકીથી એ સંસૂચિત થાય. એટલે કે આ IF રહ્યો એટલો બધો અનસ્ટેબલ છે, અસ્થાયી, કે આનું અવલોકન કરવું એ અઘરું છે. એટલે એનો વર્ણપટદર્શકીથી એનો અભ્યાસ કરવામાં આવે છે, બહુ વધારે અસ્થાયી છે. પછી BRCL વાયુ સ્વરૂપ, મેં તમને કીધું કે આ એક જ વાયુ છે પણ રંગવિહીન વાયુ, પણ એ ચોક્કસ તાપમાન. પછી આ બધા રહ્યા એ પ્રવાહી અથવા વાયુ સ્વરૂપ, એટલે પ્રવાહી અથવા ઘન સ્વરૂપ જોવા મળે. ત્યાર પછી ICL એના બે સ્વરૂપ છે, એક રૂબી લાલ ઘન જેને આપણે આલ્ફા ઘટક પણ કહી છીએ, અને કથ્થાઈ લાલ ઘન એ બીટા સ્વરૂપ છે એનું. એટલે એના બે સ્વરૂપો છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાય કે નીચેનામાંથી કયો આંતર હેલોજન સંયોજન આલ્ફા અને બીટા સ્વરૂપે જોવા મળે છે? તો એમાં એક જ ICL વાળો જોવા મળે. અને IBR આ કાળો ઘન છે. આવા હવે જોજો, આમાં એકમાં સમજાવી દઉં એટલે બધાની અંદર આવા પ્રશ્નો પૂછાય. નીચે આપેલા સંયોજનમાંથી કયું આંતર હેલોજન સંયોજન કાળા ઘન સ્વરૂપે જોવા મળે છે? પછી તમને આના વિકલ્પ આપ્યા હોય, તમારે યાદ રાખવાનું IBR. પછી ICL છે, આને બે સ્વરૂપો છે, આલ્ફા અને બીટા, બે સ્વરૂપ. તો કયો સમઘટકો ધરાવે છે? અપર રૂપો, આલ્ફા સ્વરૂપ અને બીટા સ્વરૂપ. તો લખવાનું ICL. તો આવા પ્રશ્નો છે એ પૂછાય. અને કયો આંતર હેલોજન સંયોજન સૌથી વધારે અસ્થાયી છે? તો આ એક જ IF. આ રીતના પ્રશ્નો પૂછાય. ત્યાર પછી X3 પ્રકારના સંયોજન. તો હવે એમાંથી બધા તમને ખ્યાલ આવી જાય. જો આ આયોડિન સાથે ફ્લોરિન, બ્રોમિન સાથે ફ્લોરિન અને ક્લોરિન સાથે ફ્લોરિન, આ મૂકતા જાઓ તો ક્લોરિન સાથે મૂકો એટલે ClF3. હવે અહીંયા 3 મૂકવાના, જેમ તમે અહીંયા એક જ મૂકતા હતા એમ બ્રોમિન સાથે ફ્લોરિન એટલે BrF3. પછી આયોડિન સાથે ફ્લોરિન એટલે IF3 થઈ ગયા. પણ આની અંદર આવું પાછું નહીં આવે બીજાના. તો બીજા તત્વોમાં ફક્ત બે જ તત્વો છે, IF3 BrF3 પૂરો થાય 3 આવ્યા, ClF3, BrF3 ને IF3. હવે IF3 પછી એક જ લેવાનું, ICl3, બસ પૂરું. આયોડિન સાથે ક્લોરિન, બાકીના બીજા એના સંયોજન બનતા નથી. I સાથે Cl3 આ બને, બ્રોમિન સાથે નથી બનતા, એટલે ICl3 એક લખવાય. હવે આ જે તત્વો છે એમાં ફ્લોરિન 3 છે. 3 છે એટલે આને ચોક્કસ અણુ આકાર હોય, વળેલો T આકાર આને કહે છે. વળેલો T એટલે આવો આકાર. વેસર્પ સિદ્ધાંતના આધારે આવો આકાર નક્કી થયો છે, T આકાર. હવે એક તમારી ટેક્સ્ટબુકની અંદર કોયડો પરીક્ષામાં પૂછાય, 3 માર્કમાં પૂછાય કે માની લો BrF3 શા માટે વળેલો T આકાર ધરાવે છે? વચ્ચે કોયડો લઈ લીધો છે, કોયડો 7.19, એની સમજૂતી. જો આનો Br સાથે 3 ફ્લોરિન પરમાણુ, આમ એનો ખરેખર આકાર આવો હોવો જોઈએ, BR F F અને F. આ T આકાર થયો એક્ઝેક્ટ, પણ વળેલો T આકાર ધરાવે છે. હવે શા માટે? તો બ્રોમિનની બહારની કક્ષામાં કુલ 7 ઇલેક્ટ્રોન હોય. એવી જ રીતના ફ્લોરિન પાસે 7 હોય. આની સાથે ફ્લોરિન જોડાય તો ફ્લોરિનના 7. એ જ રીતે અહીંયા એક ફ્લોરિન જોડાણો તો ફ્લોરિનનો એક પરમાણુ 1 ઇલેક્ટ્રોન વપરાશે. એ જ રીતના અહીંયા ફ્લોરિન જોડાણો એટલે 3 ફ્લોરિન જોડાઈ ગયા. જો હવે અહીંયા બ્રોમિનના 4 ઇલેક્ટ્રોન વધે, 1 2 3 ને 4 હાથ થાય. એટલે આ રહ્યા એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જેને બંધમાં ભાગ લીધો નથી. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે એને બંધ બનાવ્યા એટલે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા. એટલે અહીંયા એક બ્રોમિનનું એક ફ્લોરિનનું
આ રીતે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયા અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ બ્રોમિન પાસે છે જેને બંધમાં ભાગ નથી લીધો એ આ રીતે હોય. એટલે આમ તમે જોવા જાઓ ને તો આ પેન્ટાગોનલ, ટ્રાયગોનલ, પિરામિડલ, દ્વિપિરામિડલ પ્રકારનું બંધારણ થાય. આવું બંધારણ થાય. આ બ્રોમિન, આ ફ્લોરિન, 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 આ ફ્લોરિન અને ફ્લોરિન, અને આ ટ્રાયગોનલ બાય પિરામિડના જે ખૂણાઓ છે એ ખૂણાઓએ ફ્લોરિન અને એના બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાન લે. તો અહીંયા આ જે ખૂણો રહ્યો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાશે. અહીંયા આ રીતે, એટલે અક્ષ ઉપર નથી. જો 2 ફ્લોરિન અક્ષ ઉપર ગોઠવાયેલા છે, ત્રીજો ફ્લોરિન આ અક્ષ ઉપર નથી, અક્ષ ઉપર ન હોય એને નિરક્ષીય ફ્લોરિન બોલાય. ને આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ છે 2, આ બંને પણ નિરક્ષીય છે કે જેને અક્ષ ઉપર નથી. આ બંને 2, આ ફ્લોરિન અક્ષ ઉપર નથી એટલે એ પણ નિરક્ષીય થયો. હવે જો આમાં કુલ 1, 2, 3, 4 ને 5 છે ઇલેક્ટ્રોન યુગ્મ. એમાંના 3 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક થયા, 2 અબંધકારક થયા. હવે આ જે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધકારક અને અબંધકારક, આ અબંધકારક, આ બંધકારક, અને બંધકારક અને બંધકારક, એટલે આમના વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ બળ રહીએ ને એ રીતે એ ગોઠવાય. એટલે એના આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ નિરક્ષીય રહી અને અપાકર્ષણ બળને પોતપોતાની વચ્ચે લાગતું અપાકર્ષણ બળને એ ન્યૂનતમ બનાવવા પ્રયત્ન કરે. બીજી વસ્તુ કે આ 2 અક્ષીય ફ્લોરિન પરમાણુ છે એ શું કરશે તો કે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એનું અપાકર્ષણ બળ ન્યૂનતમ થાય એ રીતે ફ્લોરિન પરમાણુ, આ જે અક્ષીય ફ્લોરિન છે એ આમ નિરક્ષીય ફ્લોરિન તરફ વળેલા દેખાય છે જ. એટલે આ રહ્યું ને એનું અપાકર્ષણ બળ આમ લાગે આના ઉપર. એટલે અપાકર્ષણ બળ ઓછામાં ઓછું કેટલું કેવી રીતે લાગશે એના માટે શું કરે, આ થોડાક નિરક્ષીય ફ્લોરિન તરફ આમ વળી જશે. વળી જાય એટલે આ જે અણુનો આકાર ખરેખર આવો થવો જોઈએ, આમ ટી જેવો, એના બદલે શું થયો, વળેલો ટી થઈ ગયો. આ વેસર્ટ સિદ્ધાંત જે છે અગિયારમા ધોરણમાં રાસાયણિક બંધન પાઠની અંદર આની થિયરી આવતી. એ થિયરીના આધારે આને સમજાવી શકાય. એટલે 3 માર્કની અંદર આ કોયડો રહ્યો ને એ પરીક્ષામાં પૂછાયો, એટલે ખાસ ધ્યાન રાખજો. તો આ X3 પ્રકારના આંતર હેલોજન સંયોજન, પછી એના બધાના આકાર સેમ, વળેલો ટી આકાર. બાકી એના જે ભૌતિક અવસ્થા અને એના રંગ છે એ તમારે યાદ રાખવાના. પેલો ClF3 છે એ રંગવિહીન વાયુ છે. બાકીના પીળું, લીલું પ્રવાહી, IF3 પીળો પાવડર, ICl3 નારંગી પાવડર. તો આ રીતે એના રંગ યાદ રાખવા. રંગમાંથી કદાચ પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયો આંતર હેલોજન સંયોજન નારંગી ઘન સ્વરૂપનો છે, તો એ પૂછાય તો યાદ રાખવાનું. જો આની અંદર આ 3 બન્યા હતા, ક્લોરિન સાથે ફ્લોરિન, બ્રોમિન સાથે ફ્લોરિન ને આયોડિન સાથે ફ્લોરિન, આ 3. એવું જ આની અંદર થાય IF3 માં. અને એવું જ IF5 ની અંદર જોજો, ત્રીજો હેલોજન X5, તો ક્લોરિન સાથે ફ્લોરિન એટલે ClF5, બ્રોમિન સાથે ફ્લોરિન એટલે BrF5 અને આયોડિન સાથે ફ્લોરિન એટલે IF5. તો આ 3 જ મળશે અને 3ના રંગ યાદ રાખી લેવાના. રંગવિહીન વાયુ છે IF5 આવ્યો, રંગવિહીન વાયુ. પણ 77 કેલ્વિનથી નીચું તાપમાન તમે રાખો તો એ પાછો પ્રવાહી ઘન સ્વરૂપે ધારણ કરે. એટલે IF5 રંગવિહીન વાયુ છે પણ છતાં તાપમાન જો ઘટાડતા જાય તો ઘન સ્વરૂપ બની જાય. પછી BrF5 અને
ClF5 આ બંને રંગવિહીન પ્રવાહી છે, એટલે એના રંગ છે નહીં, રંગવિહીન પ્રવાહી સ્વરૂપ હોય. આમ જો કે આ બધા જ આંતર હેલોજન સંયોજનો રહ્યા ને પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, પછી એની ચર્ચાઓ કરશું. એટલે આ 3. પછી એના આકાર કેવો હોય તો બધાનો એક સરખો સમચોરસ પિરામિડલ આકાર ધરાવે. આની પાસે 5 છે, આ સમચોરસ. માની લો કે મારે આ દોરવો છે BrF5, તો આ Br એના ફ્લોરિન પરમાણુ સમચોરસના ખૂણા ઉપર ફેલાયેલો હોય આ F, અને એક ફ્લોરિન પરમાણુ આમ ઉપર હોય, એટલે આ જે બંધારણ બન્યું એને સમચોરસ પિરામિડલ બંધારણ કહેવાય. એટલે આવું બંધારણ ધરાવે. બીજી વસ્તુ કે છેલ્લો આ જે છે XX'X7, આની અંદર એક જ ઘટક છે, એક જ આંતર હેલોજન સંયોજન જોવા મળે, IF7. આ એક જ છે. શા માટે આની અંદર એક? જોજો, 2 બાબત ઉપર આનો આધાર છે, X અને X'. જો આની પરમાણુ ત્રિજ્યાનો ગુણોત્તર જેમ વધુ થતો જશે તેમ એની અંદર આંતર હેલોજન સંયોજનમાં પરમાણુની સંખ્યા વધતી જશે. સંખ્યા વધે. XX'ની પરમાણુય ત્રિજ્યાનો ગુણોત્તર જેમ વધારે એમ પરમાણુની સંખ્યા વધારે. અહીંયા જો આયોડિન સૌથી મોટો, એના જ સમૂહમાં આયોડિનનું કદ સૌથી મોટું હોય, એટલે આયોડિન મોટો છે ને ફ્લોરિન સૌથી નાનો છે. એટલે તમે આ જુઓ એટલે એનું શું થશે? મોટો અને નાનો, એટલે એનો પરમાણુ ત્રિજ્યાનો ગુણોત્તર છે એ ખૂબ મોટો થઈ ગયો, એટલે પરમાણુની સંખ્યા શું થશે? વધારે થશે. એટલે IF7માં પરમાણુય ત્રિજ્યા ગુણોત્તર, પરમાણુ કદનો ગુણોત્તર વધુ થયો, એટલે એની અંદર પરમાણુની સંખ્યા વધારે હોય, એટલે IF7. અને એક પેન્ટાગોનલ બાય પિરામિડલ બંધારણ ધરાવે છે. બસ હવે આની અંદર વિશેષમાં થોડાક એના ગુણધર્મો, પછી આ પૂરું થાય. ચાલુ જ છે ને? ઓકે. બધા જ સહસંયોજક અણુ પ્રતિચુંબકીય છે. ClF સિવાય મેં તમને કીધું એમ બધા જ બાષ્પશીલ ઘન અથવા પ્રવાહી સ્વરૂપ હોય. એક ClF રહ્યો એ જ વાયુ સ્વરૂપ છે, એ આગળ આપણે ચર્ચા કરી. ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જે એના ભૌતિક ગુણધર્મો છે એની અંદર પણ હેલોજન ઘટકો એના સિવાયના ગલનબિંદુ ઉત્કલન બિંદુ સિવાયના જે ગુણધર્મો રહ્યા એ હેલોજન સંયોજનના જે મધ્યવર્તીના ગુણધર્મો રહ્યા એના જેવા એ ગુણધર્મો હોય, વચ્ચેના ગુણધર્મો ધરાવે. એક ગલનબિંદુ ઉત્કલન બિંદુ છે એ જ આ બધાના અપેક્ષા કરતાં ખૂબ ઊંચા છે. આ સિવાય રાસાયણિક ગુણધર્મોની બાબતમાં વ્યક્તિગત હેલોજન છે એના કરતાં આંતર હેલોજન સંયોજનો છે એની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે હેલોજન કરતાં. દાખલા તરીકે ફ્લોરિન નહીં લેતા આપણે, ફ્લોરિન એક અપવાદ લઈશું.